માંગરોળ તાલુકાના ડેગડિયા ગામે પાણીનો પ્રશ્ન ઊભો થતાં ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહિલાઓ પાણીના બેડા સાથે મામલતદાર કચેરી ખાતે દેખાવો કરી રહી છે અને પાણી આપો તળાવ ભરોના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। બોરસદ ડેગડિયા જૂથ પાણી પુરવઠા યોજનાનું 35 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું। આ યોજનાનું 18 વર્ષ પહેલાં નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારે ડેગડિયા ગામે પાણી પુરવઠા યોજના દ્વારા એક તળાવમાં પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। હાલમાં છેલ્લા 4 વર્ષથી પાણીનો સંગ્રહ તળાવમાં કરવામાં આવતો નથી, જેને કારણે બોર કૂવામાં ગામમાં પાણી મળતું નથી, જેને લઈ ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। માંગરોળ મામલતદાર કચેરી ખાતે અતુલભાઈ પટેલ અને ભૂપેન્દ્રભાઈ ગામિતના નેતૃત્વ હેઠળ ગ્રામજનો દેખાવો કરી રહ્યા છે અને મામલતદાર સમક્ષ તેઓ આવેદનપત્ર આપી રજૂઆત કરી રહ્યા છે। તળાવમાં પાણી ભરવાની માગણી કરવામાં આવી રહી છે અને તળાવમાં પાણી નહીં ભરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને આત્મવિલોપન કરવાની ચીમકી અતુલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે, તેમજ ગ્રામજનો આ બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે। મારું નામ કૈલાસબેન સુરેશભાઈ ગામિત છે। શું પ્રશ્ન છે? મારે પ્રશ્ન એવો કરવાનો છે કે અમારા બોરસદ ડેગડિયા છે, ત્યાં અમારા બોરસદ ડેગડિયા ગામનું તળાવ છે, તો તળાવમાં પાણી આજે 4 વર્ષ થયા ભરતા નથી। અમારા હેન્ડપંપમાં બી તકલીફ પડે છે। જો એનું તળાવ જો ભરી આપે તો અમારા હેન્ડપંપમાં બી પાણી નીકળે ને ઢોરને બી તકલીફ પડતી છે ને અમારે મજૂરી જવાની બી તકલીફ પડે। તો આટલું જો એ લોકો માંગ અમારી પૂરી કરે તો અમારી તકલીફ દૂર થઈ જાય। મારું નામ સુદાબેન રસિકભાઈ ગામિત, ગામ દેગડિયા। શું તકલીફ છે? આ પાણીની તકલીફ છે અમને। પીવાનું પાણી જોઈએ, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, ગમે તે પાણી, પણ પાણીનો ઉપયોગ વગર અમારું કંઈ કામ થતું જ નથી। પાણી વગર અમે મજૂરી બી જઈ શકતા નથી। અમે પાણી હોય તો મજૂરી માંગીએ, પીવાનું પાણી હોય તો અમે મજૂરી ગઈએ। પાણી વગર તો અમારું ચાલતું નથી। અમારા માટે એક વાર તળાવ ભરી આપવું એ માંગણી કરવા આવ્યા છે અમે। શું નામ તમારું? કોકિલાબેન અમૃતભાઈ, કયા ગામના? દેગડિયાના। શા માટે અહીંયા આવ્યા? પાણી માટે શું તકલીફ છે? અમને પાણીની જરૂર છે। તળાવમાં પાણી જોઈએ અમને। ડોળનું પાણી નથી, માણાનું પાણી નથી, તકલીફ અમને છે। એટલે આખો દિવસ નીકળી જાય અમને પાણી ભરતા, પણ એ પાણી સારું અમે આવેલા છે તડકામાં। તમારા ગામમાં યોજના છે? અમારા ગામમાં યોજના તળાવ જ ભરવાનું છે, યોજના તો છે જ। તળાવમાં જ પાણી જોઈએ અમને, બીજું કંઈ નહીં। તમે માગણી કરેલી? માંગણી કરેલી જ કે મોટર હો કાઢી ગયા, લાઈન કરેલી જ છે, અમારી લાઈન હો છે જ। પાણી અમારે તળાવ જ ભરેલો જોઈએ અમને, બીજું કશું જોઈતું નથી। કલાવતીબેન જનકભાઈ દેગડિયાથી બોલીએ છીએ અમે। અમારે પાણીની તકલીફ છે, તળાવમાં અમને પાણી જોઈએ છે, ત્યારે અમારે પાણીની સુવિધા મળે છે અમને, એવી રીતે અમે આવેલા છે તડકામાં ને અમારે પાણીની જરૂરત જ છે। અમારે કંઈ કપડાને એવું ધોવાનું અમારે બહુ ખોટ પડતી છે। અમારે ઢોર પાણી પીવાનું પણ તકલીફ પડતું છે અમારે ને અમને પાણી જોઈએ, એટલે અમે તે માટે આવેલા છે। અમારે પોતાનું પાણી પીવાનું નથી અમારે, એટલા માટે અમે આવેલા છે। શું નામ આપનું? પારુલબેન, ડેગડિયા ગામથી આવેલા છે। પાણીની તકલીફ છે અમારે। કપડાં ધોવાનું પાણી નથી મળતું, ઢોરનું પાણી નથી મળતું, એટલે આજે અમે અહીંયા આવેલા છે મસાલી માંગરોળ તાલુકામાં। પાણીની તકલીફ બહુ છે અમારે, પાણી નથી અમારે પાસે, એટલે અહીંયા આવેલા છે અમે। શું નામ? મારું નામ ભૂપેન્દ્રભાઈ કુંવરજીભાઈ ગામિત, ગામ દેગડિયા। અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે અમારા ગામમાં જે તળાવ છે એનું પાણી ભરવા માટે, હવે અમારા ગામમાં 35 કરોડની કેટલા કરોડની આગળની યોજના છે 2006ની। 18 વર્ષ સુધી અમારા તળાવમાં પાણી નાખ્યું ને એ લોકોને જરૂર હતી ત્યાં સુધી એ લોકો વાપર્યું। હવે એ લોકોને જરૂર નથી એમ કે અમારો તળાવ નથી ભરતા। અમારે પાણી તળાવ ભરે તો જ ગામ તળનું પાણી ચાલે એવું છે, એના સિવાય કોઈ એનો બી ઉપાય જ નથી।
એટલે અમારા કોઈ બી હિસાબે અમારા તળાવની અંદર પાણી તમે નાખો, તમારે જે તે અધિકારીને રજૂઆત કરીને, સરકારશ્રીને જ્યાં રજૂઆત કરીને ત્યાં કરીને તમે પાણી નાખો તો અમારે ગામનું પાણી થાય તો જ ગામવાળાનું કોઈ એનો આગળ કંઈ સોલ્યુશન થાય. બાકી એના સિવાય બીજું કોઈ સોલ્યુશન નથી તળાવ ભરવા સિવાય. અમારે પશુપાલન કરો, તમે ખેતી, બોર બધા સુકાઈ ગયા. અમારે હેન્ડપંપમાં અત્યારે દમવામાં આવે તો તે હેન્ડપંપમાંથી એક ગળો પાણી નીકળવાની પોઝિશન નથી હાલમાં. ને તમે આવીને સ્થળ પર જોઈ બી શકો છો. ને આ તમે નહીં નાખો તો અમે ગાંધી ચિંધ્યા રસ્તે ગમે તેનું આંદોલન કરી એનો રસ્તો તમે કરું. અતુલ પટેલ દેગડિયા. અમારા દેગડિયા ગામે વર્ષો પહેલાં તળાવ ખોદીને પાણી ભરીને બીજા ગામોને પાણી અપાતું હતું. ટોટલ 68 ગામ માટે સરકારે 35 કરોડ રૂપિયા ખર્ચી કરીને પાઇપ નહેરથી પાણી લાવીને તળાવમાં નાખેલ અને પાઇપલાઇન દ્વારા ફિલ્ટર કરીને પાઇપલાઇન દ્વારા બીજા ગામોમાં અપાતું હતું. જે 60વા યોજના ચાલુ કરતાં આ યોજનાને મર્જ કરી, પણ અમારા દેગડિયા ગામનું તળાવ જે તે વખતે ગ્રામજનોએ પાણી ભરવાની શરતે આપેલ તો પાણી પુરવઠાએ અડધા તળાવમાં મલ્ચિંગ કરેલ. જે તળાવ મલ્ચિંગના લીધે પાણી તળાવમાંથી ઉતરતું નથી જમીનમાં, જેના લીધે અમારા બોર કવા રિચાર્જ નથી અને બાજુનું અડધું તળાવ જે છે તેમાં પાણી ભરતું નથી. પાણી પુરવઠા છેલ્લા 4 વર્ષથી આ પ્રશ્ન છે, ભરતા જ નથી અને અમે પાણી તળિયે છીએ. ચાલુ સાલે પરિસ્થિતિ એવી છે કે 45 હેન્ડપંપ આવેલા છે ગામમાં, પણ 45 હેન્ડપંપને જો સવારે એક સાથે ચાલુ કરવામાં આવે તો 45 બેડા પાણી ભરાતા નથી. પછી એનો બીજો વિષય એક એવો છે કે જો પાણી ભરવામાં આવે તો આશ્રમ શાળા પણ છે અમારા દેગડિયામાં, જેમાં 350 છોકરાઓ 300 થી 350 છોકરાઓ રહે છે. અત્યારે વેકેશન છે, 4 જૂને સ્કૂલ ખુલશે. વરસાદ પડતા હજુ 2 મહિના પછી કૂવા બોર રિચાર્જ થશે અને જે મલ્ચિંગ કરે તળાવ છે તે અમારા માટે અત્યારે શોભાના ગાંઠિયા જેવું છે પાણી પુરવઠાનું. ગામની કંઈ કામનું, પણ અડધું જે તળાવ અમારું છે તેમાં એ લોકો પાણી ભરતા નથી, જે અમારો સખત વિરોધ છે. જો આ અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો આગલા અઠવાડિયામાં અમે જલદમાંથી જલદ પગલાં લઈશું અને આત્મવિલોપન પર કરવાની મારી પૂરેપૂરી તૈયારી છે. આજના દિવસે માંગરોળ તાલુકાના બોરસદ દેગડિયા ગામના લગભગ 50 ભાઈઓ બહેનો દ્વારા તેમના ગામના પીવાના પાણીના પ્રશ્ન બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર ફોરવર્ડ કરવામાં આવશે.